મારું નામ રેખાબેન સુવા છે। જુનાગઢની આલ્ફા સ્કૂલની જે આપણે આ જે છે હોસ્ટેલ, એમાં જે છોકરાને મારવામાં આવ્યો છે એ અમારા સમાજનો છે, પણ અમે અમારા સમાજનો નથી કહેતા। અમે એવું કહીએ છીએ કે આ બધા સમાજનો પ્રશ્ન છે, અમારા એકનો નથી। આજે અહીંયા બન્યું, કાલે બીજી હોસ્ટેલોમાં બનશે, કોણ જવાબદાર? અને આટલા ટાઈમ સુધી આ રાજ છુપાવી રાખ્યું એ યોગ્ય વાત નથી। યોગ્ય કાર્ય કરવા વિનંતી। આજે શું કાર્યક્રમ? આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ બધાય, બરાબર છે, અમારા આહિર સમાજના, કે અમારા સમાજ નહોતો એટલે અમે આવ્યા। કાલે બીજા સમાજ સાથે આવું થશે તો કોણ જવાબદાર? તમારી શું માંગણી? અમારી માંગણી એવી છે કે એને પૂરેપૂરો હક મળવો જોઈએ, બરાબર છે, એને પૂરેપૂરું એના પગલા લેવા જોઈએ કે જેથી કરીને બીજે કોઈ આવો પ્રશ્ન ઊભો ન થાય અને ક્યાંય આવું બધું કરતા અટકી જાય બધા બીજે। એવી રીતના કટ્ટર પગલા લેવાની જરૂર છે। આજે જુનાગઢની અંદર આવેલી આલ્ફા સ્કૂલમાં એમની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો અને એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે જ્યારે પણ આવો બનાવ કોઈ પણ સંસ્થામાં બનતો હોય ત્યારે એ સંસ્થાની જવાબદારી થાય કે એમના વાલીને જાણ કરવી જોઈએ, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી 1.5 મહિના પછી જ્યારે વિડીયો વાયરલ થાય અને એના મા બાપને જાણ થાય અને ત્યાર પછી સંચાલકને મળવા જાય ત્યારે સંચાલક એવો જવાબ આપે છે કે આ સ્કૂલ તો અમે ભાડે રાખેલી છે, આ સ્કૂલ છે એ જીપી કાઠી સાહેબની છે ને જવાબદારી એની થાય છે। જીપી કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે એ એમ કહે છે કે ભાઈ હું હમણાં તમને મળું છું અને એના પછી એમનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે। ત્યારે આવી ગંભીર બેદરકારીમાં જો આ લોકો ધ્યાન ન આપતા હોય તો હું એવું માનું છું કે આવી હોસ્ટેલ અને આવી સ્કૂલ આની માન્યતાઓ રદ થવી જોઈએ। આ બનાવ ઉપરાંત આવા 4 નવા વિડીયો કે જેમાં બીજા સ્ટુડન્ટને પણ મારવામાં આવે છે, એના ઉપરાંત એક એવો વિડીયો આવ્યો કે જેની અંદર આ સંચાલક અથવા તો એના કોઈ મળતિયા છે એ દારૂ પીતા હોય। આ સ્કૂલની અંદર આટલી બધી ગેરરીતિઓ ચાલતી હોય ત્યારે આવી સ્કૂલની ખરેખર માન્યતા રદ થવી જોઈએ। એ અંગેની માગણી કરતો આહિર સમાજે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। મારું નામ ચોચા વિમલભાઈ। આજે આપણે આવેદન આપ્યું છે કઈ બાબત? મારા છોકરાને જે માર માર્યો છે 1.5 મહિના પહેલા, એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। અને કઈ બાબત હતી ને શું થયું હતું? બાબત કાંઈ નથી, રમત ગમતની બાબત હતી, એમાંથી તેને માર માર્યો છે। અને ત્યાર પછી અમે જે ફોન કર્યા તો કાઠી સાહેબે ઉપાડ્યા નહોતા અને જે વાત આવી એમાં એમ કહે છે કે મેં હોસ્ટેલ ભાડે દઈ દીધેલી છે, પણ અમે તો એના નામથી છોકરાને ભણવા મૂક્યો હતો સ્કૂલમાં। હોસ્ટેલ તો ગમે એ ભાડે રાખે, આજ હું રાખું કાલે તમે રાખો, બીજો કોઈ પણ રાખી શકે। હોસ્ટેલના ભાડા જે ભાડે રાખતા હોય એના ઉપર તમે નહોતું દીધી કે તમે અમારા છોકરાને ભણાવો, અમે તો કાઠી સાહેબના નામથી અમે એને ભણવા મોકલ્યો હતો ત્યાં। આપણે વાહન જોયા છોકરાઓને ભણવા સ્કૂલે કે હોસ્ટેલે મૂકતા હોઈએ તો તમને કેવી પીડા થાય? પીડા તો થાય ને ભાઈ, બાળકને મારે તો પીડા તો થાય ને। અમે તો આજ મજૂર છે, અમારા સમાજે સાથ આપ્યો છે એના થકી અમે અહીં સેટ પોગ્યા છે, બાકી તો અમારી તો કાંઈ ઓકાત નથી એટલી કે અમે કલેક્ટર સાહેબ સુધી પહોંચી શકીએ।